ખેડૂત સાથીદારો, ખેડૂત બોલે છે યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે। ખેડૂતો માટે બે પ્રશ્નો સળગતા છે। પહેલો પ્રશ્ન છે પાક વીમા યોજના કે જેમાં હળહળ અન્યાય ખેડૂતોને થાય છે, અને બીજો પ્રશ્ન છે ટેકાના ભાવ। આ બંને પ્રશ્નમાંથી અત્યારે અગ્રિમતા આપીએ છીએ પાક વીમો। આખા સૌરાષ્ટ્રની અંદર એક જુવાળ પેદા થયો છે। પાક વીમાના અન્યાય સામે લડવા માટે થઈને એક ખેડૂતો જાગૃત થયા છે। તો આ એક પ્રયાસ રૂપે અમરેલી જિલ્લાના નવીનભાઈ માદળિયા, જે ખેડૂત આગેવાન છે, ખેડૂતોના જાગૃતિ માટેનું કાર્ય કરે છે, એ પાક વીમાના પ્રશ્નમાં વધુ ને વધુ સમજણ ભેગી કરતા જાય છે, માહિતી ભેગી કરતા જાય છે અને ખેડૂતોને જાગૃત કરવા માટેના પ્રયત્ન કરે છે। અમારું ગુજરાત લોક શાસન મંચ એમના સહયોગમાં છે, એમની સાથે પડખે ઊભું રહ્યું છે અને સંયુક્ત રીતે એક ખેડૂત જાગૃતિનો પ્રયત્ન ચાલુ કર્યો છે અને એ હવે અટકશે નહીં, ધીમે ધીમે પ્રગતિ થતી જશે। તાજેતરમાં નવીનભાઈએ અમરેલી જિલ્લાના એક પાક વીમાના સર્વેની માહિતી એકઠી કરવાની શરૂઆત કરી છે। એમાં અત્યારે 3 તાલુકાની માહિતી એમની પાસે છે અને એ તાલુકા છે સાવરકુંડલા, ખાંભા અને લીલિયા। અને આ માહિતી 2010 થી 2015 એટલે કે 6 વર્ષના ગાળાની પાક વીમાની માહિતી છે અને એક માહિતી 2017 અને 2018ની જે ચોંકાવનારી માહિતી છે એની પણ અમે વાત કરીશું। તો ત્રણેય તાલુકામાંથી સાવરકુંડલા, ખાંભા, લીલિયા, આ ત્રણેય તાલુકામાંથી 6 વર્ષ દરમિયાન પાક વીમા કંપનીએ 33,70,23,000 રૂપિયા પ્રીમિયમ તરીકે ઉઘરાવ્યા છે। ત્યારે એની સામે જે વળતર આપ્યું છે એ માત્ર 2 વર્ષ દરમિયાન જ આપ્યું છે। 2011 અને 12માં સાવરકુંડલા તાલુકામાં વળતર આપ્યું છે અને એ પૂરેપૂરું નહીં, મર્યાદિત વિસ્તારમાં। ત્યારે લીલિયા તાલુકામાં ફક્ત 2012ની અંદર વળતર આપ્યું છે, એ પણ મર્યાદિત રીતે। અને ખાંભાની અંદર 2011માં એક મગફળીનું થોડું ઘણું ક્લેમ મંજૂર કર્યા છે અને 2012માં કપાસ અને મગફળીના એ જ રીતે ક્લેમ મંજૂર કર્યા છે। તો આનો અર્થ એવો થયો કે આ ત્રણેય તાલુકામાં 2010, 2013, 2014, 2015 આ વર્ષમાં કોઈ દુષ્કાળની પરિસ્થિતિ જ નહોતી। 100% ખેત ઉપજ હતી। ખરેખર આ વિસ્તારના ખેડૂતો જ કહેશે કે આ વાત કેટલા અંશે સાચી છે। પૂરેપૂરી ઉપજ ભાગ્યે જ હોઈ શકે એવા હજી સુધીના વર્ષો ગણ્યા ગાંઠ્યા હોય। એ આ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે કે લીલિયા તાલુકામાંથી એક માહિતી એકઠી કરી હતી, જે મેં વાત કરી, એક ચોંકાવનારી ગણી શકાય કે આપણા કપાસના વાવેતર છે એ પિયા જમીનમાં થાય છે અને બિન પિયા જમીનમાં પણ થાય છે। અને આપણે સૌ જાણીએ છીએ કે પિયા જમીનમાં થતો કપાસ એનો ઉપજ, એનો ઉતારો વધુ આવે અને બિન પિયાતમાં થતા કપાસનો ઉતારો ઓછો આવે। એટલે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોય ત્યારે બિન પિયાગતમાં ઘણો જ ઓછો ઉતારો હોય અને એના પ્રમાણમાં પિયાતવાળી જમીનમાં વધુ ઉતારો હોય। અને ખરેખર જ્યારે વીમા કંપની ક્લેમ ચૂકવવાના આવે ત્યારે બિન પિયાતને પ્રથમ પસંદગી હોવી જોઈએ અને એના પ્રમાણમાં
પિયત જમીનમાં થતા ઉતારાને ધ્યાનમાં લેવો જોઈએ, પણ એને બદલે વીમા કંપનીએ ઊંધું કર્યું છે કે પિયત જમીનમાં જ થોડો ઘણો વીમા ક્લેમ ચૂક્યો છે, બિન પિયતમાં એક પણ ક્લેમ ચૂક્યો નથી. આવું શા માટે? આપણે બધા સમજી શકીએ એમ છીએ, અનુમાન કરી શકીએ એમ છીએ કે પિયત જમીનમાં વધુ ઉતારો આવે તો ક્લેમની રકમ નાની થાય અને બિન પિયત જમીનમાં ઉતારો ઓછો થાય તો એને ક્લેમની રકમ વધુ ચૂકવવી પડે. એને બદલે એને કેન્સલ કરી નાખ્યું અને સરકારને બતાવવા માટે કે અમે વીમા પ્રીમિયમ ચૂકવીએ, વીમા ક્લેમ ચૂકવીએ છીએ, એ પિયત જમીનવાળાને ચૂકવી દીધો. એ કેટલા ચૂક્યા છે એ આંકડા જે આપણી પાસે ઉપલબ્ધ નથી. ત્યારે આનું એક અર્થઘટન બંને વસ્તુ તો કે એક વીમા કંપની એક રમત છે ઓછો ક્લેમ ચૂકવી અને સરકારને કે લોકોને બતાવવા માટે કે અમે ક્લેમ ચૂકવ્યા છે, એક રમત પણ કહી શકાય. અને બીજી એવી શંકા એ પણ છે કે વીમા કંપની પાસે જે શરૂઆતના પ્લોટિંગ પાડવો પડે એ પ્લોટિંગ અણઘડ માણસો પાસે પડાવ્યા છે કે જેને પિયત અને બિન પિયતનું જાજુ જ્ઞાન પણ ન હોય. પણ આ શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે એની સાથે સરકારી અધિકારી અને એની સાથે ગ્રામ સેવક પણ હોય છે. પરંતુ પહેલી જે વસ્તુ છે, જ્યારે છેલ્લે એનું એસેસમેન્ટ કરવાની વાત આવે છે, વીમા પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આવે છે, ત્યારે પિયત જમીનને ધ્યાનમાં રાખીને કહ્યું છે અને એને જ પાક ચૂકવ્યા છે, ત્યારે આ ખેડૂતો અન્યાય શા માટે સહન કરવો પડે? ત્યારે ખરેખર પ્રશ્ન એ ઊભો થાય છે કે આવો અન્યાય કેટલા વર્ષો સુધી આપણે સહન કરીશું? 2010 થી 2018 9 વર્ષ થયા ખેડૂતો અન્યાય સહન કરે છે. તો આના વિકલ્પ તરીકે આપણે સૂચન અમે ગયા અમારા વિડીયો લેક્ચરમાં કર્યું હતું અને આજે ફરી વાત કરીએ છીએ કે એના ઉકેલ માટે પહેલો ઉકેલ એ છે સરકાર હસ્તક જ વીમા પ્રીમિયમનો વિભાગ હોવો જોઈએ. વીમા પ્રીમિયમનો આખો જ વહીવટ, વીમા પ્રીમિયમ નહીં પરંતુ વીમા પ્રીમિયમથી માંડીને ક્લેમ ચૂકવવાનો આખો સંપૂર્ણ વહીવટ સરકાર હસ્તક હોવો જોઈએ. બીજું કે જેમ બીજી કંપનીઓ એટલે કે અકસ્માતનો વીમો, LICનો વીમો છે, એની જેમ પોલિસી તૈયાર થાય છે, એમ વીમા કૃષિ વીમાની પોલિસી ગુજરાતીમાં ખેડૂત સમજી શકે એવી સરળ ભાષામાં હોવી જોઈએ. એના કેવી રીતે ક્લેમ મંજૂર કરવા એની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. અને સરકાર જો ક્લેમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો એની સામે કાનૂની પગલાં લેવા માટે કયા અધિકારીને જવાબદાર બનાવવા જોઈએ એ પણ સ્પષ્ટતા હોવી જોઈએ. અને આવી વીમા પોલિસી સરકારે આપવી પડે. જો આ બે શરતોનું પાલન ન હોય તો ખેડૂતો અત્યારે ઉકળી ઉઠ્યા છે. ખેડૂતો એક જ વાત કરે છે કે અમારે ફરજિયાત વીમા પ્રીમિયમ ચૂકવવું નથી. એ મરજિયાત કરી નાખો, જે પછી જેને સ્વૈચ્છિક રીતે વીમા પ્રીમિયમ ચૂકવવું છે એ ભલે ચૂકવે, પરંતુ ખાનગી કંપનીઓને તો નહીં જ. કારણ કે 2-3 વર્ષે કંપનીઓ બદલાઈ જશે અને બદલાતી જાય છે તો કઈ કંપનીને જવાબદાર ગણવી? અને હવે ખેડૂતો બહુ સ્પષ્ટ માને છે કે આમાં વીમા કંપનીઓ, શાસક પક્ષના આગેવાનો અને મહદ અંશે થોડા ઘણા અંશે સરકારી અધિકારીઓ પણ સામેલ છે. ભાગીદારીમાં ધંધો ચાલતો હોય એવું ખેડૂતો માનતા રહ્યા છે. તો હવે ખેડૂતોએ જાગવું પડશે, વિચારવું પડશે અને નિર્ણય પણ લેવો પડશે. જુદા જુદા તાલુકાની અમારી પાસે માહિતી આવશે ત્યારે અમે રજૂઆત કરતા રહીશું. આભાર. જય ગુજરાત, જય હિન્દ.